શ્રી કૃષ્ણ કહે છે કે એક રસ્તાઓ જ્યારે બંધ થાય છે ત્યારે બીજા 10 રસ્તાઓ ખુલે છે. તમારું ધાર્યું ન થાય તો એના માટે કંઈક બીજું વિચારેલું જ હોય છે. ગરમીની સિઝનમાં પાંદડા સુકાઈ જવા પર પક્ષી પોતાનો માળો છોડી દે, કારણ કે એમને પણ ખબર છે ફરીથી વરસાદ આવશે ને ફરીથી પાંદડા આવશે. જેનું કોઈ નથી હોતું ને એના ભગવાન હોય છે. કારણ કે તમારી ઈચ્છાઓ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તમે ખુશ થાવ છો, પણ જ્યારે તમારી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે ઈશ્વર ખુશ હોય છે. ત્યારે એ જ વાતને સ્વીકારીને આપણે જે કરીએ છીએ એક નવી શરૂઆત કરીએ અને જૂનું બધું ભૂલી જઈએ. હંમેશા ત્યારે જ સફળતા મળતી હોય છે. જિંદગી આપણી સાયકલ જેવી છે. બેલેન્સ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી આપણે ચાલતા રહીશું. અને આ બોલીમાં ગજબની તાકાત હોય છે. કડવું બોલવા વાળાનું મધ પણ નથી વેચાતું અને મીઠું બોલવા વાળાના મરચા પણ વેચાઈ જાય છે. સન્માન સમય અને સ્થિતિનું હોય છે, પણ માણસ પોતાનું સમજી લેશે. જીવનમાં જે જોઈએ છે તે સમય સાથે મેળવી લો, કારણ કે જિંદગી તક ઓછી આપે છે અને અફસોસ વધારે. જીવનમાં ખુશ રહેવા માટે 2 શક્તિની જરૂર હોય છે, એક સહન શક્તિ અને બીજી સમજ શક્તિ. આ 2 શક્તિઓ કેળવાઈ જાય તો જીવન આસાનીથી પસાર થતું. થેન્ક યુ. ઘર બનાવવા સમય ઘણો બધો લાગે છે, પરંતુ એને તોડી નાખવા માટે સમય બિલકુલ લાગતો નથી. સુંદર મિત્રતા ખૂબ જ મુશ્કેલીથી બને છે, પણ દુશ્મનાવટમાં ક્યારેય સમય લાગતો નથી. સંબંધો બનાવવામાં સમય લાગે છે, પણ એમને બગાડવામાં વધારે સમય વ્યતીત થતો નથી. જીવન ક્ષણે ક્ષણે જૂનું થતું જાય છે, પણ એને પસાર થતા સમય નથી લાગતો. જે લોકો અહંકારના આકાશમાં ઉડાન ભરે છે એમને પૃથ્વી પર આવતા વધુ સમય નથી લાગતો. જીવનમાં દરેક પ્રકારના સમય આવે છે, સમય પસાર થવામાં વધારે સમય નથી લાગતો. થેન્ક યુ. જીવનમાં તૂટવાથી ગભરાવું નહીં. ભગવાન તૂટેલી વસ્તુનો ઉપયોગ કેટલો સરસ કરે છે. જેવી રીતે વાદળ તૂટે તો પાણીના ફુવારા છૂટે છે, માટી તૂટે તો ખેતર સારું બને છે, અને એવી જ રીતે જો બીજ તૂટે તો નવો છોડ ઉગે છે. એટલે જ કહું છું કે ક્યારે આપણને એવું લાગે કે હવે હું તૂટી ગયો છું તો સમજવું ભગવાન આપણો ઉપયોગ ક્યાંક સારી જગ્યાએ કરવા માંગે છે. આ એક નાનકડો વિચાર જીવનમાં ઘણી બધી પ્રેરણા આપી જાય છે. માટે ક્યારેય પણ પોતાની જાતને ક્યારેય નાની ન સમજવી, કારણ કે જેટલું મહત્વ એક ટાચણીનું છે એટલું જ મહત્વ મોટા મોટા ઓજારોનું હોય છે. ધન્યવાદ. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા મેં તમને જોયા છે. આંખમાં ઊંઘ હતી પણ છતાં પણ ચિંતામાં જાગતા મેં તમને જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે મેં લડતા જોયા છે. કોઈની તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપનાઓ પણ અમને તમને સેવતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશી માટે પોતાના જે શમણાઓને પણ અમે સેવતા જોયા છે. અનેક સપનાઓ તમે ચકનાચૂર કર્યા છે. ત્યારે મને ઘણી વખત એમ થાય કે તમારો એક ફોટો, સારા લુગડામાં એક ફોટો વોલપેપરમાં સેટ કરી દઈએ, પણ નવા લુગડામાં તમારો ફોટો અમને ક્યારેય પણ જરતો નથી, કારણ કે આપે અમને સજાવવાના ભરખામાં આપનું અણમોલ જીવન ખર્ચી નાખ્યું છે. દોસ્તો, આ માતા પિતા વિશે આપનું શું કહેવું છે? કમેન્ટમાં આપનો મત અવશ્ય શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર અવશ્ય